મિત્રો બ્રેકિંગ ન્યૂઝ જિગ્નેશ બારોટનું અચાનક નહીં. મિત્રો ઘણી અફવાઓ એવી હોય છે કે જેનું પોસ્ટર થંબનેલ જોઈને આપણે ડાયરેક્ટ ક્લિક કરીને વિડીયોમાં જતા રહીએ છીએ અને જોઈએ છીએ, પણ પોતાના વ્યૂઝ મેળવવા માટે શું શું કરે છે, મારે નામ નથી દેવું, એવા કેટલા લોકો સોશિયલ મીડિયામાં ગુજરાતમાં વાયરલ છે જે ખોટી ખોટી વાતો થંબનેલ બીજું લગાડે છે અને વિડીયોમાં પણ બીજું બતાવે છે. મિત્રો તો જિગ્નેશ બારોટનું અચાનક મોત થયું છે એવું પોસ્ટર તમે વાયરલ વિડીયો જોયો હશે ને કોણે મૂક્યો છે એ પણ તમે જોયો હશે, પણ તમને જણાવી દઉં જિગ્નેશ બારોટનું કંઈ થયું નથી. ભગવાન તેને સહી સલામત રાખે એવી આપણે દુઆ કરીએ છીએ. એના સિવાય આપણે ગીત તો કોઈ સાંભળવાની મજા નથી આવતી. પણ હા, તેનું અમુક સમય પહેલાં બુલેટમાં એક્સિડન્ટ થયું હતું, તેના પગમાં ફ્રેક્ચર થયું હતું, પગના તે ચાલવા જાય છે ત્યારે જરીક લૂલા લંગડા જેમ ચાલે છે, તો તેનું ઓપરેશન છે એટલે થોડાક સમય માટે દવાખાનામાં છે, હોસ્પિટલમાં દાખલ થવાના છે. એના કારણે કોઈ પણ સોંગ અથવા ગીત આવવાનું નથી. તો મિત્રો આપણી વિડીયોમાં જે આપણી ચેનલ છે એમાં વિડીયો હંમેશા બ્લોગ આવે છે, કોઈ ધાર્મિક વાતોને છે, જે રહસ્ય હોય છે એ આવે છે, અને અમુક ખોટી અફવાઓનો પર્દાફાશ આપણી ચેનલમાં થાય છે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ને ખાસ કરીને આપણે કહેવાય છે કે બ્લેક ધંધો કરીને તો પૈસા બધા બહુ કમાઈ શકે છે, અને હું પણ સાહું ને તો મારી ચેનલને ફક્ત 10 દિવસમાં વાયરલ કરી શકું. મારામાં ટ્રીક છે, પણ ખોટું કરવું પડે. એના માટે પબ્લિકને ભરવવી પડે, અને પબ્લિકને જે દર્શાવીને આપણે અલગ બતાવીએ તો પબ્લિક ક્લિક કરવાની છે. નહીં, આપણે હકીકત છે સત્ય સાથે ચાલુ છે એટલે મારા વ્યૂઝ ઓછા આવે છે. પણ તમે કોનો સાથ દેવા માગો છો, કોને લાઈક કરવા માગો છો, તમારી પર નિર્ભર છે. તો બસ વિડીયોમાં એટલું જ. મળશે એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે, નવા પર્દાફાશ સાથે. ત્યાં સુધી ક્રેઝી સ્ટાર ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. વોચ ફોર માય ચેનલ.